वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। एक एक खुर्शी अंदर आवता रह्यो तो थोड़ुंक आम ત્રાસું બહુ જોવું ન પડે દાદા। એક એક ખુરશી અંદર આવતા રહ્યો। શ્રી પુરુષોત્તમ ચરિત્ર અધ્યાય 75મો। ભગવાન ગઢપુરથી સુખપુર ગયા અને સુખપુર બધો થોડો લગ્ન પ્રસંગનો બખેડો થઈ ગયો। ગઢડામાં લગ્ન પ્રસંગ કંઈક હશે અને મહારાજને આમંત્રણ હશે ને મહારાજ ગયા ત્યાં ફટાણા ગાતા હતા ને જેમ તેમ મન ફાવે એમ બધા બીભત્સ શબ્દો વાપરતા હતા ને ભગવાન ઉદાસ થઈ ગયા। આવું મારા સત્સંગીએ શોભે નહીં। ત્યાંથી મહારાજ સુખપુર ગયા તો ન્યાય લગ્નમાં એ જ દશા જોઈ એટલે મહારાજ કે અહીંયા આપણે રહેવું નથી ને સત્સંગમાં જ રહેવું નથી, આ પ્રદેશમાં જ રહેવું નથી। અહીં તો ગામે ગામ આ જ છે બધું જે અમને નથી ગમતું। લગ્નમાં આવા ટીખળ કરે અને ફટાણા બોલે અને એકબીજાને બીભત્સ શબ્દો વાપરે અને મર્યાદા ચૂકી અને ઉન્મત્ત થઈને ડોલે, જ્યાં નાચે ને કૂદે ને તમે જુઓ તો કંઈક વાના કરે। આવી પવિત્ર લગ્ન જેવી વિધિમાં પણ આવો કુસંગ અને આવી બધી રીતભાત જોઈ જે ખોટી છે એ જોઈને ભગવાન ઉદાસ થઈ ગયા। બધાએ હરિભક્તોને કહી દીધું મહારાજે કે અમારે અહીંયા રહેવું જ નથી। પછી હરિભક્તો બધાએ સુખપુરના દોડ્યા મહારાજની પાછળ અને મહારાજને કહે છે કે હે હરિ, આપ અત્યારે જ અમારો ત્યાગ કરીને જતા રહો છો। હે ત્રિભુવનનાથ, તે આપને માટે યોગ્ય નથી। અમે તો સૌ જીવ છીએ, અમારામાં અપાર અવગુણ રહેલા છે। હે નાથ, અમારા સર્વે ગુણ આજ તમે માફ કરો, ક્ષમા કરો। અમને આ કઈ બાબતમાં ખબર નહોતી। અમને એમ કે લગ્નમાં બધું આવું જ હોય। હજી ઘણાને એવું જ છે, લગ્નમાં બધું આવું જ હોય। ટીખળ કરવાના, બહુ બીભત્સ કપડાં પહેરવાના, નાચગાન કરવાનું, હથેકનું ખાવાનું બધું બગાડવાનું, એકબીજાની ઠેકડી કરવાની, મશ્કરી કરવાની અને બેફામ થઈને વર્તવાનું અને બેફામ પૈસા વાપરવાના। દેખાદેખી, સ્પર્ધા, દેખાય, લોક વ્યવહાર, લોક લાજ, મેણા ટોણા, આ બધી અત્યારે લગ્નની ફેશનો, એક લગ્નની રીતભાત થઈ ગઈ છે, જે ભગવાનને
સત્પુરુષને ભક્તો સંતોને ગમતી વાત નથી, પણ હવે શું કરે? આભ ફાટ્યું છે, ક્યાં થીંગડા દેવા જાઓ ને ક્યાં ટેકા દેવા જાઓ. બસ ચારે બાજુ આ કળિયુગનો વાયરો વાય છે. એમાં કહેવાય છે ને, આખી ગંજી હળગતી હોય, એકાદ બે પૂળા બચી જાય તો એ આપણા. ઘર આખું હળગતું હોય, ટેબલ ખુરશી બચી ગયા તો એ આપણા. એમ ધારીને સંતો ને હરિભક્તો મહેનત કંઈક બે મીઠા શબ્દો કહીને પાછા વાળે છે. મુમુક્ષુ હોય, દૈવી જીવ હોય, વળી જાય છે. બાકીના તો જે કરવાના છે એમ જ કરવાના છે. પણ એનાથી નુકસાન બહુ, પ્રજામાં નુકસાન બહુ, ભાવિ પેઢીમાં સંસ્કારનો અભાવ અછત રહી જાહે, જેના કારણે પાછળની પ્રજા દુઃખી થશે. અને થાય છે. જૂના જમાનામાં કેવા દિવ્ય લગ્નો થતા. મને સાંભળે છે કેટલાય વર્ષો પહેલાં જ્યારે જાન જોડે ને ત્યારે એના જે ગીતો ગાઈને બહેનો, એ પણ નંદ સંતોના કીર્તનો ગાતા, ભજનો ગાતા. બોલો, એ ધોળ બોલતા, હવારમાં ધોળ બોલતા. લ્યો, એવા સરસ મજાના ગણપતિને પૂજે અને ગણપતિના ગીતો ગવાય અને એવી દિવ્યતા પ્રગટે. બધામાં સંસ્કાર એ છે ને, ગળથુથીના સંસ્કાર એ આવ્યા વગર ન રહે. લ્યો, હગાઈની વિધિ પણ એવી કરતા, ચાંદલાની વિધિઓ પણ એવી કરતા, અને લગ્નની વિધિઓ પણ એવી અઠવાડિયા અગાઉ જે તૈયારીઓ કરતા. એમાં બધી જગ્યાએ ભગવાનને હારે રાખે. બસ ભગવાનને ભૂલીને કાંઈ ન કરતા. ત્યારે એને ઘેરે સંસારમાં ગ્રસ્તાશ્રમમાં ધ્રુવ પ્રહલાદ ને મુક્તાનંદ સ્વામી, દાદા ખાચર જેવા દીકરા થતા. અત્યારે મહાભયંકર થાય છે, કેમ કે એ એમના જ આપેલા સંસ્કારો છે. એટલે આ દિવ્ય એક સરસ વૈદિક પદ્ધતિ પ્રમાણેની લગ્નની રીત મહારાજ શીખવાડે છે. હરિભક્તોને થયું કે આ મહારાજ કંઈક કુરાજી થઈ ગયા છે, એટલે હવે માફી માગવી પડે. એટલે મહારાજને કહે છે, મહારાજ તમે આમ વયા જાઓ એ યોગ્ય ના કહેવાય. અમે તો બધા જીવ છીએ, અમારામાં અપાર અવગુણ રહેલા છે. હે નાથ, અમારા જે કંઈ ગુના હોય એ તમે ક્ષમા કરો, માફ કરો, કરુણા કરો અમારા ઉપર. કરુણાનિધિ કરુણા કરીને રહો અમારે ગામ, દિલગીર દેખી દાસ કો બોલે શ્રી ઘનશ્યામ, બોલે શ્રી ઘનશ્યામ. કરુણાનિધિ, કરુણા કરી અહીં અમારા ગામમાં રહ્યો હે મહારાજ. પોતાના ભક્તોનો આવો દિલગીર જોઈને મહારાજ કહે છે, જો કરો અનુગ્રહ એ સુનું હરિજન તબ વિનય સુની. હે હરિભક્તો સાંભળો, અમે તમારા વિનય ભરા વચનો સાંભળીને એટલો અનુગ્રહ કરીએ છીએ. શું કે અમે હવે દૂર દેશમાં નહીં જઈએ અને તમારા ઘરે ફરી ક્યારેક આવશું, અત્યારે નહીં. અત્યારે તો મન ઉઠી ગયું એટલે હવે પાછા નહીં ફરીએ. અમે ક્યારેક પાછા એટલો અનુગ્રહ કરીએ છીએ, પાછા ક્યારેક આવશું. આ દેશમાં કાઠિયાવાડમાં રહીશું, પણ જ્યાં આવું હોય છે ત્યાં નહીં જઈએ. એ અમારો નિયમ છે. ને ન જ હોય. આવું જે કરે ને ગ્રસ્તાશ્રમમાં, જે દીકરીના લગ્ન કરે એ વખતે જો આવું બધું કરે ને, ફટાણા બોલે ને, ગાળો બોલે ને, બીભત્સ બધું વાતાવરણ કરે, ડીજે ને, ફિલ્મી ગાયનો, નાચ ને, ગાન ને, બગાડ ને, ત્યાં ભગવાન ન હોય. એ પાકું છે. જો અહીંયા દાખલો બેહાડી દીધો, ત્યાં હું નહીં જાઉં. બાકી તમને એમ થાય મારી રીત ગમતી હોય કે મહારાજને લાવવા છે ને ભેગા રાખવા છે અને અમારે મહારાજને દૂર થવા નથી દેવા, તો અમને ગમે એવી રીત રાખજો. એટલે ચોખ્ખું મહારાજ કહી દીધું, રહીશું, પણ જ્યાં આવું દિવ્ય વાતાવરણ ભાળશું ત્યાં જઈશું, ફરી ક્યારેક આવશું. આજ્ઞા અબ માનહો હમારી અને જાહુ નિજ ગ્રહ સમય વિચારી, યો કઈ ચલી ગયે જગરાયા અને સબ હરિજન નિજ નિજ ઘર આયા. અમારી આટલી આજ્ઞા માની અને સમયનો વિચાર કરીને તમે અત્યારે પોતાને ઘેર જાઓ, એમ કહીને શ્રીહરિ સુખપુરથી ચાલી નીકળ્યા. સર્વે ભક્તો પોતપોતાને ઘેર ગયા.
करुणानिधि करुणावुरयानी सब हरिजन को कष्ट पिछानी वहे है दुखी दुर्ग पुरवासी यो निज चित चित्यो अविनाशी पीछा फिरी पुनि गढ़पुर आया तब जन प्राण जूही फिरी पाया पुनि परमेश्वर पत्र लिखाया इनमें ऐसा अर्थ મિલાયા. પછી ગઢપુરના હરિભક્તો એના વિયોગના દુઃખે વિચારીને કરુણાનિધિ શ્રી હરિએ દિલમાં કરુણા કરી. ગઢડાના ભક્તોય દુઃખી થયા. એને થયું કે આ ખોટું થઈ ગયું, આ ખોટું થઈ ગયું. મહારાજ વયા ગયા. અને જો પસ્તાવો થાય ને તો વળી એનો કંઈક નિર્ણય આવે. પણ ઘણાને તો એમ થાય ગયા સારું થયું, હાલો આપણે શાંતિ. એ હોત તો વળી મર્યાદા રાખવી પડે. હવે એ છે જ નહીં, હું મર્યાદા રાખે. સારું થયું, આવશે ક્યારેક, નહીં આવું કંઈ નહીં, એની મરજી. શું કે ન આવે તો એની મરજી. આવા ઘણા બેઠા છે. હા, હવે એનો ગુનો કોઈ દી માફ ન થાય. જેને પસ્તાવો થાય એનો ગુનો માફ થાય. જો જેને પસ્તાવો જ ન થાય એનો ગુનો કદી માફ થાય નહીં. ગરડાના ભક્તોને એને પસ્તાવો થયો અને ગઢપુરવાસી મારા ભક્તો દુઃખી થયા હશે, આવું વિચારી ચિત્તમાં ચિંતન કરી શ્રી હરિ ફરી પાછા ગઢપુર પધાર્યા. ત્યારે જાણે સૌ હરિભક્તોમાં પ્રાણ પાછો આવ્યો હોય ને. પછી શ્રી હરિ હરિભક્તો પ્રત્યે એક પત્ર લખાયો. એમાં લખાયું, જો મન જો જન મેરે શિષ્ય કહાવે ભાંડ ભવાઈ લખન નહીં જાવે. સાંખ્યોગી હોવે નર નારી વિવાહ મેં નહીં જાય વિચારી. જે કોઈ સંતો ભક્તો મારા શિષ્યો કહેવાતા હોય તેમણે ભાંડ ભવાઈ જોવા જવું નહીં. આદેશ આપી દીધો. આ ભાંડ ભવાઈ જેવું થયું. પેલું ટીવીમાં આવે ને આ પ્રત્યક્ષ. હા, પેલા બીજાના ખર્ચે કરે ને આ પોતાના ખર્ચે કરે. અંતે બધું ભાંડ ભવાઈ જેવું થયું. એમાંથી જ બધું શીખ્યા. એટલે મહારાજ બહુ કુરાજી થયા. તમને પસ્તાવો થયો છે, તમે મારા વિયોગમાં જોરો છો, એટલે હું તમને રીત બતાવું છું કે આવું ભાંડ ભવાઈ ક્યારેય જોવા આવે. પણ ખિસ્સામાં ભાંડ ભવાઈ આવી ગયા, શું કરો તમે? સારું ઓછું આવે, નબળું જાજુ આવે. લ્યો, એમાં કલાકોના કલાકો વયા જાય. અને પછી મહારાજનું કેમ સપનું નથી આવતું? પછી કહે છે કે ભાઈ માનસી પૂજા નથી થતી, ધ્યાન ભજન દર્શન કાંઈ પૂજન થતું કરવા જઈ કંટાળો આવે છે. કેમ? ભાંડ ભવાઈ કરી ગયા અંદર, હૃદયમાન, મગજમાન, શરીરમાન, મનમાં, બધે. લ્યો, એટલે આંખ બંધ કરે તો વિચારે એના જ આવે. અને એ તમે જુઓ તો અંદર એ બખડાટ ને વિકાર ને તમે જુઓ તો એ જ બધા વિચારો ને સંકલ્પો ને ઘાટો ને. પછી કે સ્વામી સવારે 5 માળા ફેરવવા બેવું પણ મન સ્થિર થતું નથી. ક્યાંથી થાય? ડાળીએ ઘર ગાયલું હોય. એકનો તો કંઈક જમાઈ હતો તો પછી એના સસરાને ઘેરે આવતો તો સમજ્યા. તે રસ્તામાં ભૂખ લાગી તો બધા 500 ગ્રામ ગાંઠિયા ઓલા શું કહેવાય ડાળિયા લીધા, ડાળિયા ખાધા, પાણી પીધું ઉપરથી, પેટ થઈ ગયું ડમડોલ. પછી અડધો કલાકમાં ઘેરે પહોંચ્યો સસરાને. ત્યાં તો શીરા પૂરી ને ભજીયા બધું બનાવેલું ફર્સ્ટ ક્લાસ. થાળ બનાવેલો, દાળ ને ભાત ને તમે જો તો દૂધ પાક ને બધું. હો, તે બેહાડ્યા જમવા કે જમાઈરાજ થાકી ગયા છે, ભૂખ્યા થયા છે, તો ભાવથી પીરસીએ ને આગ્રહ કરીએ. અહીં તો શરમાઈ પાછા થોડા. એટલે પછી મીંડા પીરસવા. તો ધીરે ધીરે ખાય પેલો સમજ્યા. માંડ બટકું મૂકે ને વળી થોડી વાર લગાડે. એટલે કે પણ કેમ કંઈ જમતા નથી? તો કે શરમાતા હોય. પીરસો પીરસો. વળી 2-4 માલપુડા ને 2 પૂરીઓ ને 1 લાડવો ને પેલું દૂધ પાક ને જે શીરો ને બધું મીંડા મૂકવા. ભજીયા મીંડા 2 ભજીયા જમવા જ પડે, હાલે ને. પેલો ના પાડે કે ના મૂકો બગડશે. અરે ના મૂકો એલા બગડશે. તોય કે ના ખાવું જ પડે. આ કેટલા દિવસે તમે આવ્યા છો, હાલે જ નહીં. આમ હાલતું છે. તો આગ્રહ કરીને મીંડા દેવા. તે આવડા પછી કંટાળી ગયો અને પછી કાંઈ મર્યાદા રહી નહીં. બોલ્યો, ખાવું તો ઘણું છે પણ ડાળીએ ઘર ગાયલું છે, ભાવે તો બધું છે અહીં એટલે જ આવ્યો છું.
પણ રસ્તામાં એક ખોબો ભરીને ડાળિયા ખાઈ ગયો, પાણી પી ગયો, અંદર જગ્યા હોવી જોઈએ ને, ડાળીએ ઘર ગાયલું છે, ક્યાંથી જાય આ? એમ અહીંયા જગતના આ બધાય વિખવાટોએ ઘર ગાલ્યું છે એવું ને, આ ભાંડને ભવાઈને, હા, આ બધું અંદર ગયું છે, જેના કારણે ભગવાન રહેતા નથી, ભગવાન અંદર વાસ કરતા નથી. માનસી પૂજાનું, ધ્યાનનું, ભજનનું, કથા વાર્તાનું, દર્શનનું વગેરેનું કાંઈ સુખ આવતું નથી. આ પ્રોબ્લેમ મોટો થઈ ગયો છે. એટલે છે ને, જેટલું ઓછું એમ કહે ને કે ભાઈ આ તો જેટલું ઓછું જાય એટલું સારું. બાકી અંદર તો અનલિમિટેડ હાર્ડ ડિસ્ક છે, એટલે સ્ટોરેજ અંદર બધું થવાનું ને. મહારાજ કે મારા આશ્રિતોએ આ ભાંડ ભવાય બધું જોવું નહીં. સાંખ્યોગી નરનારી હોય તેમણે પોતાનો ધર્મ વિચારીને વિવાહમાં જવું જ નહીં. લ્યો, ના પાડી દીધી. સાંખ્યોગી કોને કહેવાય? એમ જે આવા કપડામાં હોય, ધોળા કપડામાં, કાળા કપડામાં, પીળાના, લાલમાં એ હોય, પણ એ ગ્રસ્થાશ્રમમાં રહેવા છતાંય એનું બ્રહ્મચર્ય રાખતા હોય અને પોતે સંસારમાં બહુ એમાં એને પ્રધાનપણું ન હોય, ભલે કપડાં એ ના હોય, તો એને સાંખ્યોગી કહેવાય. કર્મયોગી કોણ? તો કે ભાઈ મહારાજના આપેલા ગ્રસ્તાશ્રમના નિયમો પાળતા હોય પણ બાળ બચ્ચાઓ પરિવાર સાથે રહેતા હોય સંસારમાં એની રીતે, એને કર્મયોગી કહેવાય. ત્યાગી કોને કહેવાય? તો ત્યાં રહે જ નહીં, બધું જ છોડી દે. મા બાપ, હગા વાલા, ઘર પરિવાર, મેળી મોલ, જે કંઈ દગીનો, જે કંઈ શું કહેવાય, મિલકત, બધું છોડી અને ગુરુના શરણે આવીને પ્રભુને ભજે અને દીક્ષાને ધારણ કરે, એ ત્યાગી કહેવાય. જા, તમે બધા સાંખ્યોગીમાં ગણાવો આમ તો. એટલે હવે આ એટલે બહુ વ્યવહારમાં ધ્યાન દેવું નહીં. વળી અમારા કર્મયોગી ગ્રસ્ત જો કીધા ને અહીંયા, સાંખ્યોગી એટલે ભલે રહેતા હોય કપડામાં એમ, પણ ત્યાગી જેવા નિયમ પાળતા હોય. એને ક્યારેય પણ કોઈના લગ્નમાં જવું, હવે શું કરીશું કયો પરસોત્તમ દાદા? ના પાડી અહીંયા તો. હે, આપણો ગ્રસ્તાશ્રમ પૂરો થઈ ગયો, હવે આપણે સાંખ્યોગ. હે, હા, હવે અઘરું છે. અને હવે જઈએ તો એમાં કાંઈ હારાવાટ હોય નહીં. કર્મયોગીગ્રસ્ત ભક્તો જો કોઈના વિવાહમાં જાય તો ત્યાં તેમને રૂકમણી વિવાહ આદિક પ્રભુના સંબંધવાળા ગીતો ગાવા. કદાચ કોકના લગ્નમાં જવું પડે, હાલો જવું પડે, હાલો હજી ઘેરે રહ્યા છીએ થોડીક જવાબદારી છે, વ્યવહાર રાખવો પડે એમ છે, તો જાય તો ન્યા ગીત જે ગાતા હોય ને એ રૂકમણી વિવાહના, સમજ્યા? એ આદિક જે ગીતો, પવિત્ર ગીતો, ભગવાનના સંબંધવાળા ગીતો ગાવા. મુક્તાનંદ સ્વામીના રચેલા. મહારાજે જોજો અહીંયા આગળ કહે, મહારાજે સંતોને આજ્ઞા કરી દીધી કે આજ પછી આજથી લગ્નમાં ગાવાના ગીતો તમે એવા કીર્તનો બનાવો. અને પછી મુક્તાનંદ સ્વામીએ કુંદનપુર વિવાહ રચ્યો. આવી જાદવ કુળની જાન, પરણે રાણી રૂકમણી અને પોતે વર ભગવાન, આવા કીર્તનો લખ્યા. રૂકમણી વિવાહના 16 પદો એમ કંઈક છે, 12 કે 16 પદો એ લખ્યા. એ ગાવા, પણ બીજા બીભત્સ શબ્દોવાળા ફટાણા કુટાણા એવા કંઈ ગાવા નહીં. જો કર્મયોગી ગ્રસ્તાશ્રમમાં છે ને લગ્નમાં જવું પડે તો પણ ત્યાં આવા વિવાહના એ આદિક પ્રભુના સંબંધવાળા ગીતો ગાવા. પણ બીજું ગાવાતું હોય ત્યાંથી હાલી નીકળવું, રોકાવું નહીં તો પાપના ભાગીદાર આપણે થઈએ. શું કરીશું કયો લ્યો હવે? હા, મહારાજની આજ્ઞા લોપાય ત્યાં તો દુઃખ જ છે. પણ હવે તો ડીજેમાં એવા આવી ગયા છે, કરી શકાય. ડીજેની અંદર અમારે ગીતો એવા સરસ મજાના આવા ભક્તિ ગીતો આવે છે. હવે આપણે આ શોભાયાત્રા નીકળે ત્યારે ભગવાનના સંબંધવાળા શબ્દોવાળા ડીજેમાં નથી આપણે કરતા? એવું બધું યુટ્યુબમાં બધું આવે છે, એમાંથી ડાઉનલોડ કરી લે અથવા એમાંથી વગાડે તો હાલે, પણ ભગવાનના સંબંધવાળા રાખવા. ફિલ્મી ગાયનો હોય, બીભત્સ હોય, હાવ આમ તમે જો તો ગાંડા થઈને નાચતા હોય એવું નહીં. ત્યાં બહુ અઘરું. અને પછી આપણને ચિંતા, દુઃખ આ બધું આવે. એટલે કે છે આજ્ઞા કરી દીધી આવું કરવું.
આજ્ઞા ऐसी है जीव हमारी यह विधि सब वर्तो नर नारी જોઈ આજ્ઞા નહીં ઉર્ધારે સોજન નહીં સત્સંગી हमारे. અમારી આજ્ઞા છે એ પ્રમાણે તમારે સૌ નર નારી ભક્તોએ વર્તવું. જે કોઈ આ અમારી આજ્ઞા પ્રમાણે નહીં વર્તે તે અમારા સત્સંગી નથી. ભલે તિલક ચાંદલો કરતા હોય, માળા કરતા હોય, મંદિરે જતા હોય, મૂઠડી નાખતા હોય, ધર્માદો કાઢતા હોય, તોય પણ અમારા સત્સંગી નહીં. લ્યો, સવારે ઉઠીને પૂજા કરતા હોય પણ આવી રીતના લગ્ન પ્રસંગમાં આવા વાતાવરણમાં જાશે અને એની ભેગા ભળશે, એ અમારા સત્સંગી નહીં. લ્યો, હવે શું કરશો? બોલો, અઘરું આવ્યું આજ તો. ક્યારેક અમારા ઉપર અઘરું આવે, ક્યારેક તમારા ઉપર અઘરું આવે. હા, આજ્ઞા લોપીને સુખ લેવા જઈશું. પછી કે હારું મેં આ બેયના સંબંધ કરાવ્યા હતા ને તૂટી કેમ ગયા? મેં કરાવ્યા હતા, પાછા એમ કે મેં કરાવ્યા હતા ને હારા મને એવું કાંઈ ને હારું તૂટી કેમ ગયા? પણ આ વાતાવરણ તોડી નાખે. માણસના મગજ મેલા થઈ જાય, સમજ્યા? ન થાય, હક ન લે. એના કરતાં એકલા હારા. ઉદ્ધવ દાદા, એકલા હારા. આ બધી બબાલમાં પડવું એના કરતાં એકલા શું ખોટું? હે, બે છોકરા મને કહેતા હતા ને જોવાની આવો, મને કે લગ્ન નથી કરવા. કાં? એ કે હારા મારા 2-4 મિત્રો હતા, એને લગ્ન કર્યા ને 6 મહિને ધડાકો બોલ્યો ને 25 લાખનું દેણું થઈ ગયું, આપણે લગ્ન નથી કરવા. છૂટાછેડા થઈ ગયા ને બાયધા ને ઝઘડા ને કંઈક થઈ ગયું ને મારું બધું ઓળીને વયું ગયું, સાફ થઈ ગયું બધું. મેં આપ્યા તો એ ગયા. લ્યો તારે કરો વાત. લ્યો, એના કરતાં પ્રેમથી એ ભગવાનના સાનિધ્યમાં ગણપતિને બેહારીને વિધિ પ્રમાણે બ્રાહ્મણને ભાવે તો બ્રાહ્મણ નથી બોલાવતા, અને બોલાવે તો ઝટપટ એ ભૂદેવ અડધો કલાકમાં પૂરું કરવાનું છો. ભૂદેવ કે એ મારા હાથમાં છે, એના હાથમાં છે, જે થતી હોય વિધિ થાય. મારા બેટા ખાવાની અંદર નો એમ ઉતાવળ કરાવે. હા, પેલો ડિસ્કો કરવાનો હોય ને, અહીંથી ફૂલેકું કાઢે ને, લગ્ન માંડવે જાય ને પરણવા ત્યારે ફૂલેકું કાઢે ને ત્યારે 3 કલાક કરે. પેલા કીધું પેલા ભાઈ મુહૂર્ત હાંચવો, તમે એલા તમારું મુહૂર્ત જોવો, આ ચોઘડિયું જાય છે, તમે આ ટાઈમે પોગાડ. પેલો બ્રાહ્મણ બિચારો રાહ જોવે કે ભાઈ આ ટાઈમે પોગાડજો, પણ એ ટાઈમે ન પોગે, ચોઘડિયું વયું જાય. અને પછી હવે થોડુંક ચાલી આમ જો, એ 2 કલાકનો 3 કલાકનો ચોઘડિયું હોય કે 24 મિનિટનો ચોઘડિયું હોય, જે ચોઘડિયું હોય બરાબર. આમ તો 1.5 કલાકનું હોય એક ચોઘડિયું. કેટલાનું? 1.5 કલાકનું હોય. હવે 1.5 કલાકમાં લગ્ન કરવાના હોય ને આવડો કલાક મોડો વરરાજો માંડવે પોગે, અડધો કલાક બાકી હોય. હવે એમાં પરણાવવાના અડધો કલાકમાં પૂરું કરવાનું. એટલે પછી બધાય વરનો બાપ ને વરની માં ને કન્યાનો બાપ ને બધા એક હારે હુમલો કરે પેલા ઉપર. કોના ઉપર? પેલો વરરાજો ઉતાવળ કરે, એ ભાઈ દક્ષિણા જે લઈ લેજો ને ફટાફટ પૂરું કરો ને. હવે એ ફટાફટ એને શું ભાઈ, જેવી તમારી મરજી, અટપારો પટપારો અણમણગણમ બંગડમ કરીને પૂરું કરે. અને પછી અઠવાડિયામાં ભૂકા બોલે. આ વિધિ ન થઈ હરખી. જોવો, વેદોક્ત વિધિ ભગવાનની સાક્ષી, અગ્નિની સાક્ષી, ગણપતિની સાક્ષી, સંતોના આશીર્વાદથી એ કાંઈ ન થયું. અને આ બધું થયું. અને એવા બાધે પછી ઘરમાં એવા બાધે, પૈસા હાટુન, દાગીના હાટુન, કપડાં હાટુન, ખાવા હાટુન, રખડવા હાટુન. હા, લઈ જાય ભાઈ રખડવા ફરવા ક્યાંક એવી જગ્યાએ. અઠવાડિયું 15 દી જાય, ત્યાંથી બાંધીને એવા આવે ને તે તારું મોઢું જોઉં તો મારો બાપ મરે, કે તારું મોઢું જોઉં તો મારી માં મરે, આપણે બે જીવતા ભલે મા બાપ મરે. આમ ભાગે ના આમ ભાગે. લ્યો, શું કરીને આવ્યા? 1 લાખ 2 લાખનું બધું દાટ વાળીને આવ્યા. અને અંતે બધું પછી મા બાપ માથે હાથ દઈને રડે, અરા શું થયું? પછી સ્વામી પાસે આવ્યા, બરાબર, સંત પાસે. સ્વામી કંઈક આશીર્વાદ આપો, આ બધું ભેગું થઈ જાય, કંઈક કૃપા કરો, કંઈક પ્રાર્થના કરો. લ્યો, શું થાય કયો મને? આ બધું ભૂલીને કરે છે ત્યારે આ બધું થાય છે. વાતની એક વાત છે, જ્યારે પણ તમે ગ્રસ્તાશ્રમમાં કાંઈ પણ વિધિ વિધાન સંસ્કાર કરો ત્યારે ભગવાનને હારે રાખીને એની આજ્ઞા પ્રમાણે કરો, સત્પુરુષની આજ્ઞા લઈને કરો. હે ભગવાન ભેડા રે ને સુખેથી. આ તમે જુઓ ને, આ તમારે કેટલા વર્ષ થયા મંજી દાદા? 70 વર્ષ થયા.
અને એ વખતના તમારે જે પ્રસંગ તમારા ઘરમાં આવ્યો છે તમારી જુવાનીમાં, આટલા વર્ષો ગયા, કાંઈ પ્રોબ્લેમ છે? ખાઈ પીને લહેર કરીએ છીએ ને મજા કરીને કોઈ દી. અને આ ભણેલા ગણેલા અત્યારના જુવાની આવ, અમે કોમ્પ્યુટર સાયન્સ ને મેડિકલ સાયન્સ ને ફલાણો સાયન્સ ને ઢીકાળો સાયન્સ ને કંઈક કરે, અને આમ જો મેં જોયું તો બધી ટેકનોલોજી ને આન તેન બીજા મોટા ડગેરા ફોન ને મોબાઈલ ને ગાડીઓ ને આમ કરે. તમે કે હું પાછા આપણને શું કે ભાઈ તમે જૂના જમાનામાં તમને ન ખબર પડે, અત્યારે અમારે આ પ્રમાણે જ કરવું પડે. તો હાંજ નથી પડવો તો ત્યાં ભાગે છે, પ્રોબ્લેમો થાય છે. શું કરવા? કે તમે ભણેલા બહુ બુદ્ધિવાળા છો ને, અમે બુદ્ધિ વગરના, તોય અમારે 70 એમને વયા ગયા સુખે હો ભેગા, કોઈ તકલીફ નહીં, કાંઈ નહીં. પેલા બોલે તો આ ચૂપ થઈ જાય ને આ બોલે તો એ ચૂપ થઈ જાય. બોલો હાલે હે ને કે નથી હાલતું? કયો જ ખરા. અને આ લોકોને હાલે છે. શું કરવા? આ વિકૃતિ આવી ગઈ, નિર્દોષતા ન રહી, પવિત્રતા ન રહી, આ વિધિ વિધાન ન રહ્યા, જેના કારણે આ બધું. અને લગ્ન પ્રસંગમાં તો કોઈ દી આવી ભૂલ કરવી નહીં, કોઈ દી ન કરવી. હા, પછી શું કે ખબર દાદા, હવે લગ્ન તો એકવાર કરવાના હોય ને જીવનમાં, રોજ રોજ થોડા હોય. દીકરો આમ પાછા એમ કે અમારે દીકરી એક જ તે, હવે કાંઈ પછી ફરીવાર થોડો પ્રસંગ આવવાનો. પાછો આવું એ ઘરધણી કે તો બરાબર, પણ 25 જણા બીજા કે તારે ઘેર આ પહેલો ને છેલ્લો પ્રસંગ છે, તું તારે જેમ તમને કરવો હોય ને આમ જો કાંઈ બાકી ન રહેવા દે, તો હું બેઠો છું. તો એ બેઠો જ હોય, પાછો એ બેઠો જ હોય. એ શું કે હું બેઠો છું, તું તારે આમ જો છેલ્લો ને પેલો આમ જો દબદબા પૂર્વક, હો કાંઈ બાકી નહીં, હું બેઠો છું એમ કે. એ બેઠો જ હોય, પછી ઊભો ન થાય. પછી પેલો કે ભાઈ મારે હવે આ એટલામાં નહીં, મારી પાસે વ્યવસ્થા. અરે હું બેઠો છું ને, તું તારે લઈ આવી જા. હા, પછી જેવું બધું માંડવા હંકેલાઈ જાય ને બધું થઈ જાય ને બિલ ચૂકવવાના થાય, ત્યારે પેલો કે હવે હું ઊભો છું. ભાગે બાય બાય કરી, તારે તારું પૂરું કરી. મારે કે હવે આવું તો કેટલાય ને, હવે આમ બધાયનું હું ક્યાં કરવા જાઉં? કેમ કે બોલો, બધાયનું ક્યાં હું કરવા જાઉં? બધું લ્યો ગોઈતોય ન જડે. આવાથી સાવધાન. સારી સલાહ આપે ને એ ભાઈ માપમાં રહેજે હો, પાછળથી દુઃખ આવે એવું ન કરતો. વ્યવહાર તો એવો કરવો પાછળથી દુઃખ ન આવે, વિચારીને કરવો. આ બધા વ્યવહારના કાર્ય કહેવાય. ધર્મનું કામ તત્કાળ કરો. હું તો કહું છું, દાન કરવું છે તરત કરો, વાર ના લગાડો. મન બગડી જાય ને તો દાન જાય, બધું ફેલ જાય. કોઈક 2 જણા ભૂસકા નાખે, મગજમાં નાખે એમ કે આ બધું ક્યાં આવે, ત્યાં કાંઈ તાણ છે નામને તેમને, તો પાછું રહી જાય. માળા કરવી છે તરત કરો, પૂજા કરવી છે તરત કરો, જાત્રાએ જવું છે સંકલ્પ થયો કરી નાખો. ધર્મ સંબંધી કામ, આધ્યાત્મિક માર્ગ એનું કામ એ તરત કરો. પણ વ્યવહારનું કામ 100 વખત વિચારીને કરો. હા, વ્યવહારનું કામ તરત ન કરાય. વિચાર આવ્યો ગાડી લેવી છે તો એ 100 વખત વિચારીને પછી લ્યો. પણ કે આવે એ કાંઈ પાણીથી ન હાલે, હવાથી ન હાલે, એ પેટ્રોલ ડીઝલ ને ગેસથી હાલે. સાચું ને? હે, તો એ વિચારીને લેવું પડે. ઘરમાં સાધન લેવું તો 100 વખત વિચારીને લેવું પડે. કંઈક પ્રસંગ કરવો હોય તો 100 વખત વિચારીને કરવો પડે કે આપણી પાસે કેટલું મૂડી છે, અને પછી આ પતશે પછી હું. એવો બધો વિચાર કરે, બુદ્ધિશાળી વિચારીને કરે. એટલે આ મહારાજ વ્યવહાર શીખવાડે છે. જો અમારી આજ્ઞા છે કે તે પ્રમાણે તમારે સૌ નર નારીઓ વર્તવું. અમારા સત્સંગી હોય એને તો ખાસ વર્તવું. એસી પત્રી અનેક લિખાઈ, દેશ દેશ હરિજન કો પઠાઈ, કરકે જન હિત ઇતનો કાજા, અને મને મેં મુદિત ભયે મહારાજા. શ્રી આવો પત્ર લખાયો, પછી પત્રની અનેક કોપીઓ લખાવી અને હરિભક્તોના ગામો ગામ પ્રત્યે મોકલાવી. આમ ભક્તોના હિતનું આટલું કાર્ય કરી શ્રી હરિ મનમાં આનંદિત થયા. પછી મહારાજને હાઈસ થયો. મહારાજ એક હાથમાં એક કામ પકડે ને પછી મૂકે નહીં હોય, એ પૂરું પાર પાડીને જ પછી મૂકે. હા, મહારાજ કે આ તો આજ તો સુધારો લાવી દે. આજ મહારાજ કે જે સત્સંગમાં કુસંગનો ભાગ રહ્યો જાય છે ને આજ કાઢી નાખવો છે. હા, હિંમત રહી તો વાત કરે કે આ ન થાય, આમ ન થાય. હા, એને ઉપવાસ કરી નાખો એમ કીધું. બોલો છેલ્લે હિંમત વગરની કેમ ન થાય? ભગવાનનું વચન બધું પડે જ આપણાથી, કેમ ન પડે?
એમ જે હિંમત રહી તો મહારાજે આ કામ લીધું કે કાગળ લખાવો ગામો ગામ, જ્યાં જ્યાં અમારા સત્સંગી ત્યાં મોકલાવો કે તમારે ઘેરે દીકરા દીકરીના લગ્ન હોય ત્યારે એ રૂકમણી વિવાહના મુક્તાનંદ સ્વામીના કીર્તનો ગાજો, પ્રેમાનંદ સ્વામીના બ્રહ્માનંદ સ્વામીના કીર્તન ગાજો, પણ બીજું કાંઈ ફટાણા બટાણા આ બધું ગાતા નહીં. હા, ભક્તિમય વાતાવરણ રાખજો. હા, દિવ્યતા થાય એવું રાખજો. ભગવાનને ભગવાનના સંતો આવી શકે એવું રાખજો. નહીતર અમે નહીં રહી ભેગા ગામો ગામ પત્ર લખાવ્યા બધા મહારાજને. પછી આજ થયું કે હા, હવે અમારા હરિભક્તો કોઈ અજાણ હોય ને ખબર પડી ગઈ, હવે અમારી આજ્ઞા નહીં લોપે. ત્યારે મહારાજને આનંદ થયો. અને આ રીતે શ્રીએ પોતાના ભક્તોમાં જે કાંઈ કલંકિત કરનારી બાબતો હતી, આ કલંકિત કરી નાખે. કાળી ટીલી બિહારે મા બાપને ઊંચું બામ આમ જો છાતી કાઢીને માથો અધર રાખીને નથી નીકળાતું. એનું કારણ શું? કાળી ટીલીઓ બેહી ગઈ હોય, કાં દીકરાઓની કાં દીકરીઓની કાં પોતાની. એટલે પછી કોઈને મોઢું ન દેખાડી શકે, મંદિરે ન જઈ શકે, સમાજમાં ન રહી શકે. પછી એકલા રખડે ને ફરે, મન ફાવે એમ કરે, દુઃખી દુઃખી. અને એને જ્યારે તકલીફ આવે ને ત્યારે કોઈ ભોજ્યો ભાઈ ઊભો ન રહે. કોણ ઊભું રહે એની યારે? બેફામ થઈને કર્મ કરી નાખ્યું હોય પછી કોણ ઊભું રહે? હે એટલે કે છે પોતાના જે ભક્તોમાં કાંઈ પણ કલંકિત કરનારી બાબત હતી એ બધી મહારાજને ગમે નહીં, નિર્મૂળ કરી નાખી, તમામ નિર્મૂળ કરી નાખી. હા, ક્યાંય ભાઈઓ ભાઈઓ ભેગા જ ન થાય એવું કરી નાખ્યું. ક્યાંય આવી પ્રોબ્લેમ ન થાય, હા એવું કરી નાખ્યું. કલંકિત કરનારી બાબત, અને કલંકિત જ કરે. હા, કલંકિત જ કરે. મા બાપ ઉપર બાળકોની બહુ મોટી જવાબદારી છે, બહુ મોટી જવાબદારી. એમ લખ્યું છે કે જે શાસ્ત્રમાં કે જે મા બાપને પોતાના દીકરા દીકરીઓમાં સંસ્કાર આપવાની શક્તિ ના હોય એને મા બાપે દીકરા દીકરાને જન્મ જ ન આપવો. એને એમ થાય કે હું આની પાસે ટાઈમ નહીં આપી શકું, કે આના સંસ્કારનું સિંચન નહીં કરી શકું, અને સારા વાતાવરણમાં નહીં મૂકી શકું, અને સારું નહીં શીખવાડી શકું, એના માટે ટાઈમ નહીં કાઢી શકું, તો એને જન્મ જ ન દેવો. વાંજિયા રહેવું સારું, વાંજિયા રહેવું સારું, પણ પોતાના દીકરા અને દીકરીઓ પોતાના કુળનું એક કુળ વધે, આપણું કુળ એમનેમ રહે એટલા ખાતર જે પોતાના દીકરા દીકરીઓને જન્મ આપે છે અને પછી સારા સંસ્કાર નથી આપી શકતા, એ મા બાપ પોતાના સંતાનના શત્રુ છે, દુશ્મન છે. હા હા, દુશ્મન છે. જ્યારે પણ એ દીકરો જન્મે ને તરત જ એની જીભ પર ભગવાનનું નામ લઈને મધ ચટાડે ને ત્યારથી ભગવાનનું નામ લે. ભગવાનનું નામ એની જીભ ઉપર સૌથી પહેલું નામ રટન કરાવે ને ત્યારે એમ કહે દાદા, બા, બમ્મા, પપ્પી. એવું ના શીખવાડવું, એ તો આવડી જ જવાનું છે. એને ભગવાનનું નામ, મહારાજ સ્વામિનારાયણ બોલ બેટા, સ્વામિનારાયણ બોલ, ભગવાનના નામ, સંતોના નામ એ બોલાવડાવવા. એની પાસે નામ પડાવો ને તો એ સંતો પાસે પડાવવા, ભગવાનના નામ પાડે. નહીતર પહેલાં કેવા પાડે છે અત્યારે તમે જુઓ નામ, અર્થ જ ન હોય કાંઈ એનો, એવા નામ પાડે. શું કરો તમે કયો? અને આવા પવિત્ર નામો બધા હોય તો એ નામ પ્રમાણે એનામાં ગુણ આવે. મહારાજે જે કલંકિત કરનારી, પોતાના ભક્તોને જે કલંકિત કરનારી બાબતો હતી એ તમામ નિર્મૂળ કરી નાખી અને તેમને ધર્મ સદાચારનું પાલન કરાવી લોકોમાં અતિશય શોભાડ્યા. આહા, તમે જો તો આ સ્વામિનારાયણ ભગવાને પોતાના ભક્તોને આમ જો આમાં મુઠ્ઠી ઉછેરા કરી દીધા, ઉછેરા કરી દીધા, મહાન કરી દીધા. લોકોની સમાજની દ્રષ્ટિએ એમ થાય કે વાહ, સ્વામિનારાયણનો ભગત. હવે વિશ્વાસ બેસી જાય. અમેરિકામાં એક ભાઈ દુકાન ચલાવે, સ્ટોર બહુ મોટો, અને ત્યાં કોઈ ગોરિયા લોકો ત્યાં એની ખરીદી કરવા માટે આવ્યા, લેવા માટે. તો આના કપાળમાં તિલક ચાંદલો જોયો. બોલો, તિલક ચાંદલો. હરિભગતના કપાળમાં તિલક ચાંદલો જોયો. વાવ, વોટ એ વન્ડરફુલ, વાવ, વેરી ગુડ. યુ આર હિન્દુ રાઈટ? તો કે હા, આઈ એમ હિન્દુ. હિન્દુ. હા, પછી એને રિલિજિયસ એમ કીધું કે તમે ધાર્મિક છો, તમે બહુ સારા હો. જે આવું કરનારા હોય ને એ બહુ સારા. ગોરિયાના હૃદયમાં છાપ છે કે આ ગોડ સ્વામિનારાયણના ભગતો બહુ સારા હોય. એ ખોટું કોઈ દી ન કરે, અનીતિ કોઈ દી ન કરે, કોઈને દુઃખી ન કરે. હા, કોઈનું હરામનો લે નહીં.
આવી એક છાપ જેના કારણે બધાને જોઈને એના પ્રત્યે ભાવ થાય, આદર થાય, માન જાળવે. હા, એને હાથ જોડે, પગે લાગે, પ્રેમથી બોલે, એના કામ થાય. લ્યો, એને ખબર છે હિન્દુ બહુ સારા હોય, બાકી બીજા હોય ને પીછીવાળા, સમજાય છે ને? હા, એનો વિશ્વાસ નહીં, ક્યારે હું તોડફોડ કરે ને તોફાન કરે, એ ક્યારે અનીતિ કરે, ખોટું કરે. વિચારો, એમાંય સારા માણસો હોય, પણ આ એક છાપ ભગવાને સમાજમાં સ્વામિનારાયણના ભક્તોની એક ઊંચી કરી દીધી. એક એમ કહેવાય ને કે બધીને આદરણીય, માનનીય કરી દીધા. હા, લ્યો, એટલું ઊંચું સ્થાન. એટલે જ આ ભગવાને આપણને શોભાડ્યા છે, ધર્મ અને સદાચારનું પાલન કરાવીને પછી શોભાડ્યા છો, અતિશય શોભાડ્યા છે. જેમાં ધર્મ, સદાચાર એ હોય ને એ આ મહાન વ્યક્તિમાં ગણાય છે. જેનામાં ધર્મ નથી, સદાચાર નથી, એ માણસની આ જગતમાં કોઈ વેલ્યુ નથી, પશુ સમાન છે. આમ નિર્મળ નામધારી શ્રી ઘનશ્યામ પ્રભુ તો હંમેશા ભક્તોના દોષોનું નિવારણ કરનારા અને તેમને સુખ આપનારા છે. લ્યો, હંમેશા ભક્તોના દોષોનું ભગવાન કેવા છે? દોષોનું નિવારણ કરનારા છે. હા, સુખી કરનારા છે. સબ વિધિ નિજ સત્સંગી કે કરીએ કુલચ્છન નાશ, સંપ્રદાય શોભિત ભયોન પ્રભુ પ્રતાપ પ્રકાશ. આમ શ્રી હરિએ પોતાના સત્સંગીઓના સર્વ પ્રકારના કુલક્ષણોનો નાશ કર્યો અને શ્રી હરિના પ્રતાપથી, પ્રકાશથી, એના પ્રતાપના પ્રકાશથી સંપ્રદાય શોભી ઉઠ્યો. જગતમાં ડંકા વાગવા લાગ્યા. આજે દુનિયાભરમાં તમે જાઓ અને ત્યાં આંખ બંધ કરીને પૃથ્વીના ગોળા ઉપર આંગળી મૂકો ને, ત્યાં સ્વામિનારાયણનો સત્સંગી બેઠો હોય. પૂજા પાઠ, નીતિ નિયમ, સદાચાર, મંદિર, ભજન, ભક્તિ, સંતો, એવું દિવ્ય વાતાવરણ હોય. કોઈ પણ દેશમાં વયા જાવ ને, લ્યો, ન્યા હોય. ફેલાઈ ગયો. થોડા સમયમાં વિશ્વમાં પહેલો સંપ્રદાય એવો છે કે ઓછા ટાઈમમાં વિશ્વવ્યાપક બની ગયો હોય તો એ સ્વામિનારાયણ સંપ્રદાય છે. કેમ? સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપથી, એના પ્રકાશથી સંપ્રદાય શોભી ઉઠ્યો. કારણ કે નીતિ નિયમ જ એવા આપ્યા મહારાજે. જગતમાં ક્યાંય નહોતી દીઠી અને નહોતી સાંભળી એવી પ્રગટાવી પુનિત પુરુષોત્તમ પ્રગટી. આવી રીત ક્યાંય નહોતી, આવી પવિત્રતા ક્યાંય નહોતી. બધે ભેળસેળ હતું, બધું ચોખ્ખું કરી નાખ્યું. લ્યો, હાવ ચોખ્ખું, શાસ્ત્ર સંમત પાછું. કોઈ ના ન પાડી શકે. ગમે એવો ભણેલો આવ્યો હોય ને વિદ્વાન તો પણ એને નકારી ન શકે. શિક્ષાપત્રીની આજ્ઞાઓ ભગવાને એવી લખી કે વિદ્વાન, કાશીના વિદ્વાનો પણ એને આહા વેરીફાઈ કરી દીધું. વાહ, આ ખરેખર વેદોક્ત પ્રમાણે છે, શાસ્ત્ર સંમત છે. હા, ઉપનિષદ, વેદ, બ્રહ્મસૂત્ર, ભાષ્યો, હા, પુરાણો, આ બધાનો સાર, 750 શાસ્ત્રોનો સાર, 350 શાસ્ત્રોનો સાર, શિક્ષાપત્રી, આજ્ઞા, આચાર સંહિતા રચી. જગતમાં આનો જોટો ન જડે. બહારના સંપ્રદાયના, બીજા ધર્મના, બીજા સંપ્રદાયના વિદ્વાનો, આચાર્યો પણ આ સલામ ઠોકે છે. વાહ, વેરી ગુડ. શિક્ષાપત્રી એવો ગ્રંથ જગતમાં બીજો મળે નહીં. આટલું કરે એ સુખી જ થાય, સુખી જ થાય, સુખી જ થાય. લ્યો, આ મહારાજે શોભાડ્યું, આપણને મહાન બનાવ્યા. આ બધા કરતાં જુદા, અલગથી કહેતા આમ પ્રભાવશાળી, હા, વ્યક્તિત્વ, વિરલ વ્યક્તિત્વ એવું બનાવ્યું. એનું ભગવાન, એનાના સાધુ મહારાજે જે આજ્ઞા કરી એ સંતોએ ગામડે ગામડે જઈને પાછી બધા પાસે પડાવી. હા, પાળવામાં થોડું પહેલાં શરૂઆતમાં દુઃખ તો થાય, સહન કરવું પડે. હા, લોકલા જે આડી આવે, સમજ્યા, બીજા ત્રીજા હગાવાલા, બીજું ત્રીજું જૂના ધર્મના આ તે બધું છે ને, માથાકૂટ બહુ વધી જાય. પણ એમાંથી એકવાર પસાર થઈ જાય ને પછી એના ઇતિહાસ લખાય. બાપા, આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથો એટલા બધા ભક્તોના આખ્યાનથી ભરેલા છે. એનું કારણ અમર ઇતિહાસમાં લખાઈ ગયા. ઇતિહાસ એના અમર થઈ ગયા. એનું કારણ શું? આજ્ઞા પાળી, લોહી પી નહીં. અને લોહી પી એ બધા ભૂહાઈ ગયા. નિંદા થઈ એની. જેણે જેણે આજ્ઞા લોહી પી શાસ્ત્રમાં તમે જોવો નહીં બધા, હા, મોટા ઋષિમુનિઓ કેમ ન હોય, અરે મોટા દેવતા કેમ ન હોય, એની બધાની નિંદા લખાણી. લ્યો,
આગના લો પાણી, નિંદા લખાણી. કાળા મોઢા થયા, કાળા મોઢા થયા, કલંક લાગ્યા અને આજ્ઞા પાળી. આહા હા હા, સુવર્ણ અક્ષરે એના દિવ્ય ચરિત્રો અને એના ઇતિહાસો લખાયા. જેના કારણે આજે પણ એને આપણે માન આપીએ છીએ, એનું વંદન કરીએ છીએ, એના નામ જપીએ છીએ, એનું પૂજન કરીએ છીએ, એના ગુણગાન કરીએ છીએ. લ્યો, બધા ઈચ્છીએ છીએ અમારું એના જેવું જીવન બને. લ્યો, એવા ભક્તો અને સંતો, બાઈઓ અને ભાઈઓ થઈ ગયા. એને સંપ્રદાયને આહા હા હા એટલો દીપાવી દીધો ને શોભાવી દીધો ને, એટલો મહાન શુદ્ધ ચારિત્રવાન હા એવો જગતમાં બનાવી દીધો. લ્યો, એટલે કે છે સ્વામિનારાયણમાં સિદ્ધને ભળીએ નીત ઉઠીને નાવું ન પડીએ બપા કેમાં દાંતણ વગરનું જગતમાં આવું કહેવાય ગયું. બોલો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સારું જાય આમ જેવા પ્રવેશે ને તરત શું કે ખબર, આ નહીં ખાવાનું, આ નહીં જવાનું, અહીંયા નહીં જવાનું, આમ નહીં કરવાનું, ફલાણું નહીં કરવાનું, ઢીકણું, તે શું કરવાનું? લ્યો, અને બીજે બધું જ કરો ને આવો વેલકમ, કાંઈ પૂછે જ નહીં. હા, એ ન કે વ્યસન રાખો જેવું ન પૂછે, સંત તરત પૂછે ચોખ્ખા કરવા છે ને. હા, ચોખ્ખા થઈ જાય ને એની કિંમત વધી જાય. હો હા, કોઈ પણ હોનું હોય ભેળસેળ વાળું હોય એની કિંમત ન હોય, પણ એને અગ્નિમાં નાખીને તાવીને જો પેલું ધાતુ બીજું કાઢી નાખે ને ચોખ્ખું હોડવલું કરી નાખે એની કિંમત વધી જાય. કોઈ પણ વસ્તુ તાવી નાખે ને ચોખ્ખું થઈ જાય ને એની કિંમત વધી જાય. એમ આપણે જ્યારે હા ચોખ્ખું નથી કરવું પડતું, કાંઈ પણ પકાવો તમે એને ચોખ્ખું કરીને એટલે એની કિંમત વધી જાય. પણ ભાઈ ડાખડા હોતું, પાણા હોતું, ધૂળના ઢેફા હોતું, કાકરા હોતું, જવા દો. માર્કેટમાં તો શું થાય, શાકભાજી હોય પણ બધું પાંદડા હોતું, ગારા હોતું, ખરાબ ને હતું, ડાઘા હોતું, જવા દો તમે માર્કેટમાં તો શું થાય, આપે પૈસા એની કિંમત ન થાય. પછી જાય પેલા ભંગારના ભાવે, એના ભાવે જાય. એમ જો આપણામાં બીજા ત્રીજા દોષો આ તે વ્યસન કુટેવ આ તે બધું રહી જાય, સ્વભાવ પ્રકૃતિ, તો પછી આપણે ભંગારના ભાવે જઈએ. ઊંચો ભાવ હોના જેવો ન આવે. મારા જેવા ચાંદી જેવા ચોખ્ખા સોના જેવા કિંમતી કર્યા આપણને, એને લાખો લાખો એના ઋણમાંથી ક્યારે મુક્ત ન થઈ શકાય. એટલે એ આપણું ધ્યાન રાખે છે, આપણને રોકે છે, ટોકે છે. એ આપણા સદભાગ્ય કહેવાય, આપણા નસીબ કહેવાય, આપણી તકદીર કહેવાય. હા, નહીંતર આ દુનિયામાં કોઈ કહેનાર નથી તારે મન ફાવે એમ કે મારે હું જાને પડીને ખાડામાં મને ક્યાં વાગવાનું છે, માથું ભટકાડીશ તો તને લોહી નીકળશે, મને હું એમ કહી દે છે. ને ઘણા એવા મહાન પરોપકારી સદગુરુઓ હોય છે કે જે રાત દિવસ પોતાના શિષ્યનું જતન કરે છે, રોકી ટોકીને રસ્તા ઉપર રાખે છે. એના ચરણોમાં આજ ન ખબર પડે, સમય જાય ને ત્યારે ખબર પડે. ઊંડી લખી હોય ને એમાં અત્યારે કાગળમાં ન દેખાય રૂપિયા, પણ સામે શેઠિયાના હાથમાં આપો ને એટલે ઢગલા થાય. એમ અત્યારે આજ્ઞા પાળી હોય ને, આવા સદગુરુની કિંમત સમજ્યા હોય ને, પછી જ્યારે સમય આવે ને ત્યારે ઓહો આપણે તો ભાઈ અઢળક કમાણી કરી હો બાપા. ન પાળી હોય ને મરી ગયા, આના કરતાં માયના હોત તો સારું હતું. પછી કોઈ કાઢી શકે નહીં. इति श्री पुरुषोत्तम चरित्रे मुकुंदान वर्णिराज उत्तम नृपति संवादे श्री हरि सोरठ विचरण विवाहे बिभत्स गीत निवारण नाम पंच सप्ततितमो अध्याय. आ रीते पुरुषोत्तम चरित्र ग्रंथ मध्य मुकुंदानंद वर्णी उत्तम राजाना संवादમાં શ્રી હરિએ સોરઠમાં વિચરણ કર્યું, વિવાહમાં બીભત્સ ગીતો ગાવાનું બંધ કરાવ્યું. એ નામે 75મો અધ્યાય થયો. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.